नमस्कार विद्यार्थी मित्रों, अगाऊ આપણે પર્યાવરણના સમાજશાસ્ત્રમાં પર્યાવરણ અને આદિમ સમુદાય સમજ્યા। આજે આપણે પર્યાવરણ નીતિ અને આદિમ સમુદાય સમજીશું। તો મિત્રો, એન્વાયરમેન્ટ પોલિસી એન્ડ ટ્રાઇબલ કોમ્યુનિટી, આદિમ સમુદાયો આદિમ જાતિઓનું સમગ્ર જીવન પર્યાવરણ સાથે સુગ્રથિત હતું અથવા વણાયેલું હતું। જો કે ભારતમાં અંગ્રેજોના આગમન બાદ આદિમ સમુદાય અને પર્યાવરણ વચ્ચેના સંબંધોમાં પરિવર્તનની શરૂઆત થઈ। ખાસ કરીને અંગ્રેજોની અને સ્વતંત્ર ભારતની પર્યાવરણીય નીતિઓને પરિણામે આદિમ સમુદાયે ઘણું બધું સહન કરવું પડ્યું। ઐતિહાસિક દૃષ્ટિબિંદુથી જોઈએ તો જંગલોનું વ્યવસ્થાપન તેમાં કે તેની આસપાસ વસવાટ કરતા સમુદાયો અને તેના પર આધારિત પ્રજા દ્વારા થતું। જ્ઞાતિ અને સાંસ્કૃતિક પરંપરાઓ જેવી સંસ્થાઓ જંગલોના ઉપભોગ પર નિયંત્રણ રાખે। જોકે 1855નું સરકારી લેખિત હકપત્ર અને 1865ના ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ, જે 1878 અને 1927માં સુધારવામાં આવેના પરિણામે આદિમ પ્રજાના જંગલો પરના અધિકારો છીનવાઈ ગયા અને જંગલોનું નિયંત્રણ રાજ્ય હસ્તક થઈ ગયું। 1878ના ભારતીય વન કાનૂન દ્વારા જંગલો રાજ્યની સંપત્તિ બન્યા। આ સંશોધિત કાનૂન અનુસાર જંગલોને 3 શ્રેણીમાં વહેંચવામાં આવ્યા: અનામત, સંરક્ષિત અને ગ્રામીણ જંગલો। 1927ના ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટમાં અગાઉની જોગવાઈઓ ચાલુ રાખીને તેમાં જંગલોના આબકારી પાસા પર ભાર મૂકવામાં આવ્યો। સ્વતંત્ર ભારતમાં પણ આ કાનૂન અમલી છે। 1972માં મિત્રો, વન્યજીવોના સંરક્ષણ અને જતનનો કાનૂન અમલી બન્યો। મિત્રો, આપણે જોયું કે પર્યાવરણીય નીતિઓ છે એ આદિમ સમુદાય પર ખૂબ જ અસર કરી ગઈ। 1878 અને 1927માં જે સુધારવામાં આવ્યો ફોરેસ્ટ એક્ટ, એને કારણે જંગલો પરનું જે નિયંત્રણ હતું મિત્રો, એ સરકાર હસ્તક થઈ ગયું અને આને કારણે જે આદિવાસી લોકો જંગલ આધારિત જીવન જીવતા હતા એ લોકો હવે જંગલથી વિમુક્ત બની ગયા અને એને કારણે તેઓની જીવન પર ખૂબ જ મોટો પ્રભાવ પડ્યો। આ પર્યાવરણીય નીતિ હતી જે અંગ્રેજોના આવ્યા પછી જે સ્વતંત્ર ભારતમાં પર્યાવરણીય નીતિઓ ઘડાઈ, એની અસર સૌથી વધારે આદિમ સમુદાયને પડી છે। આ કાનૂન અને રાષ્ટ્રીય નીતિઓના પરિણામે આદિમ પ્રજાના જંગલો પરનો જે હક, નિયંત્રણ હતું એ છીનવાઈ ગયું। તેઓ જંગલ પેદાશોનો ઉપયોગ કરી શકતા નથી, શિકાર કરી શકતા નથી। આથી તેઓએ ચોરી છુપીથી વૃક્ષો કાપવાની શરૂઆત કરી, વન પેદાશો ચોરવા લાગ્યા કે ગેરકાયદેસર શિકાર કરતા થયા। મિત્રો, એ લોકોનો જે પર્યાવરણ પરનો જે હક હતો એ નવા જે રાષ્ટ્રીય નીતિઓ ઘડાઈ અને કાયદાઓ ઘડાય એને કારણે એમનો એ હક હતો એ છીનવાઈ ગયો। હવે આ હક છીનવાઈ જવાને કારણે એ લોકો એ વિરુદ્ધનું વર્તન કરતા, એટલે કે સૃષ્ટિને સાચવવા માટેનું જે કાર્ય કરતા હતા એ એમની પાસેથી લઈ લેવામાં આવ્યું। એને કારણે એ લોકોમાં ક્રોધ ઉત્પન્ન થયો, પોતાની જે જીવન જરૂરિયાત હતી એ છીનવાઈ જવા લાગી અને આને કારણે એ લોકો જંગલ પેદાશોનો ઉપયોગ કરી શકતા નહોતા, એથી તેઓ શિકાર કરતા થઈ ગયા। હવે એવો શિકાર કરતા થઈ ગયા કે જે ગેરકાયદેસર પ્રકારનો હતો। ચોરી છુપીથી તેઓ વૃક્ષો કાપવા લાગ્યા। કેમ કે એમની પાસેથી જે સંપત્તિ હક હતો એ છીનવાઈ ગયો હતો। વન વિસ્તાર જે હતું એ એમના હાથમાંથી ઝૂંટવાઈ ગયું હતું અને આને કારણે એ લોકો વન પેદાશો ચોરી છુપીથી ચોરવા લાગ્યા। ગેરકાયદેસર કાર્યો તેઓ વનમાંથી જે પણ લાકડું ખાબકવું, વસ્તુઓ ચોરવી, ગુંદર ચોરાઈ જવો, આ બધી જે પ્રકારની વર્તન હતું તેઓ કરવા લાગ્યા। જે અન્વયે વન પર નભતા સમુદાયોને લાભ કરતા બનાવીને જંગલોના પુનઃસર્જનમાં સામુદાયિક સહભાગીપણાની ભલામણ કરવામાં આવી। આવું બધું કરવાને કારણે 1988માં રાષ્ટ્રીય વન નીતિની જાહેરાત કરવામાં
જંગલ પર હતું, પણ એ છીનવાઈ ગયું હતું. એને કારણે લોકો ખોટા કામો કરવા લાગ્યા હતા. આ ખોટા કામો પરથી એમને નિયંત્રણ લાવવા માટે ભારત સરકારે ફરીથી 1988માં રાષ્ટ્રીય વન નીતિની જાહેરાત કરી અને તેઓને વનમાં રહેવાનો જે અધિકાર હતો તે પાછો આપવામાં આવ્યો. એટલે કે વન સંરક્ષણ માટે ફરીથી તેઓને વનમાં જવાનો હક મળ્યો. પર્યાવરણ અને આદિમ સમુદાયની સમસ્યા, એન્વાયરમેન્ટ એન્ડ પ્રોબ્લેમ્સ ઓફ ટ્રાઇબલ કોમ્યુનિટી. તો મિત્રો, આદિમ સમુદાયની સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક સમસ્યાઓ મુખ્યત્વે સરકારની પર્યાવરણીય નીતિઓ અને તેના પરિણામે પર્યાવરણ અને આદિમ સમુદાય વચ્ચેના પરિવર્તિત સંબંધોમાંથી ઉદ્ભવે છે. એટલે કે તેઓની સમસ્યાઓનો મૂળ સરકારની વન નીતિ છે. વન નીતિના પરિણામે આદિમ સમુદાયોનો જંગલો પરનો હક છીનવાઈ ગયો કે જેના પર તેઓ નિર્ભર હતા અને સદીઓથી સંલગ્ન હતા. એટલે કે તેઓનો જે હક હતો જંગલો પરનો એ છીનવાઈ ગયો હતો અને તેઓ સદીઓથી આદિમ સમુદાયો પર જ નિર્ભર હતા. જેના પર તેઓ નિર્ભર હતા તે જ તેઓથી છીનવાઈ ગયો. આથી આદિમ સમુદાય માટે ભિન્ન પરિસ્થિતિનું નિર્માણ થયું કે જેને અનેક પ્રશ્નો અને સમસ્યાઓનું સર્જન થયું. ભારતીય વન અધિનિયમ 1927 જૈવ વૈવિધ્યના સંરક્ષણ માટેના કાનૂનના 1972 પરિણામે તેઓ વૃક્ષો કાપી ન શકે. આ જે કાયદાઓ બન્યા 1927નો ભારતીય વન અધિનિયમ અને 1972નો સંરક્ષણ માટેના કાનૂનનો, ભારતીય જે પર્યાવરણ સંરક્ષણ માટેના કાનૂનનો, તો એને કારણે તેઓ વૃક્ષો કાપી શકતા નહોતા. જંગલ પેદાશો પણ એકત્ર કરી શકે તેવું હતું નહીં. નાના મોટા પ્રાણીઓનો શિકાર કરી શકતા નથી. આ અર્થમાં પર્યાવરણ તેઓ માટે પરાયું બની ગયું તેમ કહેવામાં આવે છે. ભૂતકાળમાં સદીઓથી આદિમ પ્રજા પર્યાવરણ સાથે સાયુજ્ય સ્થાપીને પર્યાવરણની ગોદમાં જ જીવન જીવતી હતી, પરંતુ હવે તેઓ પર્યાવરણ સાથે સંઘર્ષમાં આવ્યા. તેઓ ચોરી છુપીથી વૃક્ષો કાપવા લાગ્યા, જંગલ પેદાશો, જડીબુટ્ટીઓ ચોરવા તરફ વળ્યા અને ગેરકાયદેસર નાના મોટા પશુઓનો શિકાર કરવા તરફ વળ્યા. ક્યાંય જંગલ ખાતાના અધિકારીઓ સાથે સંઘર્ષમાં પણ ઉતરવા લાગ્યા. એટલે મિત્રો, એવી પરિસ્થિતિ આવી કે તેઓ ચોરી કરવા લાગ્યા, ચોરીથી શિકાર કરવા લાગ્યા અને જંગલ ખાતાના અધિકારીઓ સાથે પણ તેઓ ઝઘડા કરવા લાગ્યા કે સંઘર્ષમાં ઉતરવા લાગ્યા. ઘણીવાર એવું પણ બનતું કે જંગલ ખાતાના અધિકારી, માફિયાઓ અને રાજકારણીઓની મિલીભગતથી વૃક્ષો કાપવામાં આવતા કે ગેરકાયદેસર શિકાર કરવામાં આવે છે અને તેનો આરોપ આ આદિવાસી પ્રજા પર લાગતો હતો. એટલે હવે પરિસ્થિતિ એવી આવી છે મિત્રો કે એ લોકોનું ઘર જ છીનવાઈ ગયું અને એ લોકોના ઘરમાં જે અપકૃત્યો બનવા લાગ્યા એનાથી એ લોકો અપરિચિત હોય અને છતાંય એમનું જંગલ જે છીનવાઈ ગયું છે એમાં અપકૃત્યો બનવા લાગે કે લાકડું ચોરી જવું કે નાના મોટા પશુ પક્ષીઓનો શિકાર કરવો, તો એ પણ એમના જ સિરે લેવામાં આવે છે કે આદિવાસીઓ જ કરી રહ્યા છે. પણ હકીકતમાં એ કરનાર વ્યક્તિઓ જંગલ ખાતાના અધિકારીઓ હોય, માફિયાઓ હોય કે પછી રાજકારણીઓ પણ હોઈ શકે છે. આથી પારસ્પરિક સંઘર્ષ ઉદ્ભવે છે અને એની કારણે તેઓમાં સંઘર્ષનું પ્રમાણ વધવા લાગ્યું છે. આ સરકારી નીતિ અનુસાર વૃક્ષો કાપવાનું કે જંગલ પેદાશો એકત્ર કરવાનું કામ ટેન્ડરો દ્વારા ખાનગી કોન્ટ્રાક્ટરોને આપવામાં આવે છે, જેઓ આદિમ પ્રજા પાસે પુષ્કળ પ્રમાણમાં કામ કરાવે છે અને ઓછું વેતન આપે છે. તો આ જંગલો જે કાપવાનું હોય છે કે જંગલની જે પેદાશો મેળવવાનું હોય છે એ સરકારી જે કામ છે એ કોન્ટ્રાક્ટરોને આપવામાં આવે છે ટેન્ડરો દ્વારા, અને એ જે ટેન્ડરો દ્વારા કોન્ટ્રાક્ટરોને આપવામાં આવે છે એ કોન્ટ્રાક્ટરો પાછા આ આદિમ સમાજના લોકો દ્વારા જ એ બધી પ્રવૃત્તિ કરાવતા હોય છે અને એ લોકો એમની પાસેથી પુષ્કળ પ્રમાણમાં કામ કરાવે છે અને ઓછું વળતર આપે છે. સરકારની પર્યાવરણીય નીતિ અને આદિમ પ્રજાના અમાનુષી શોષણે
ભારતમાં નક્સલવાદ જેવી સમસ્યાઓનું સર્જન કર્યું છે. એવું કહેવામાં આવે છે મિત્રો કે આવી પર્યાવરણીય નીતિઓને કારણે અને આદિમ પ્રજાના શોષણને કારણે ભારતમાં આપણે બધા જ જાણીએ છીએ કે નક્સલવાદ અત્યારે બહુ જ ફળી રહ્યો છે. તો એનું પરિણામ પણ આ છે, જે આજે ભારત સરકાર માટે સૌથી મોટી ચિંતાનો વિષય પણ છે. નક્સલવાદ આદિમ સમુદાયોનો સરકારની નીતિનો વિરુદ્ધનો વિરોધ છે. નક્સલવાદ છે મિત્રો એ સરકારની નીતિનો વિરોધ કરવાનો છે. પોતાની સંગઠન શક્તિનું પ્રદર્શન એટલા માટે એ લોકો કરી રહ્યા છે કે જે સરકારની આ બધી નીતિઓ છે એનો એ લોકો વિરોધ કરી રહ્યા છે. ઘણીવાર આદિમ પ્રજાએ સરકારની વિભિન્ન પર્યાવરણીય નીતિઓ અને પગલાઓ વિરુદ્ધ દેખાવો કર્યા છે, વિરોધ કર્યો છે કે આંદોલનો પણ કર્યા છે અને સરકારે પણ પોતાના આદેશો મૂળભૂત રાખવા પડ્યા છે. ચીપકો આંદોલન એ તેનું જ્વલંત ઉદાહરણ છે. મિત્રો, ઘણી બધી વખત એવું બન્યું છે કે આદિવાસીઓએ આંદોલનો કર્યા છે અને સરકારે એમની જે નીતિઓ છે એમાં વિરામ લઈ લેવો પડ્યો છે કે બ્રેક લઈ લેવું છે, અથવા એ નીતિઓ એ લોકો પૂરી કરી શક્યા નથી. તો આની પાછળ ઘણા બધા કાર્યો આદિવાસીઓએ કર્યા છે અને એનું એક ઉદાહરણ, જ્વલંત ઉદાહરણ કે જીવંત ઉદાહરણ આપણે જોઈએ તો એ છે ચીપકો આંદોલન, જેમાં સરકારના લોકો છે કે બહારના જે લોકો ઝાડ કાપવા માટે આવે છે, બહારના લોકો પણ ઝાડ કાપવા માટે આવે છે, ત્યારે આદિવાસી સ્ત્રીઓ છે એ ઝાડને ફરતે વીંટળાઈ જાય છે અને વૃક્ષને કાપવા દેતી નથી. તો જે આદિવાસી સ્ત્રી ઝાડની ફરતે વીંટળાઈ જાય છે અને વૃક્ષને કાપવા દેતી નથી, એ ચીપકો આંદોલન હતું. ઝાડને ચીપકાઈ જવાનું, એટલે ઝાડને કાપવામાં આવે નહીં. તો આ છે એ એમણે પર્યાવરણને બચાવવા માટે કરેલી પ્રવૃત્તિ હતી, જે આપણે બધા એ પ્રવૃત્તિથી પરિચિત છીએ. તેઓ ચીપકો આંદોલન એ જીવંત હતું અને એ જ રીતે ઘણીવાર સભ્ય સમાજના પ્રખ્યાત પર્યાવરણવિદોએ પણ આદિમ પ્રજાની આગેવાની લીધી છે. મિત્રો, કેટલીક વખતે એવું પણ બન્યું છે કે પર્યાવરણવિદો છે જે લોકો એ પણ આદિમ પ્રજા છે એમની ફેવરમાં જાય છે કે એમની સાથે રહે છે અને એમને ન્યાય મળે એ પ્રકારના કાર્યો કરે છે. આનું ઉદાહરણ મિત્રો નર્મદા આંદોલન એ આ ઘટનાની પ્રતીતિ કરાવે છે કે કેટલાક પર્યાવરણવિદો છે જે પર્યાવરણને બચાવવાનો પ્રયત્ન કરે છે, તો એવા લોકો આ આદિવાસી લોકોના સપોર્ટમાં રહે છે અને એમાં નર્મદા આંદોલન પણ તેનું ઉદાહરણ છે. આદિમ પ્રજાના આંદોલનો અને વિરોધના પરિપાક રૂપે ભારત સરકારે પણ ચિંતન કરીને પર્યાવરણીય નીતિમાં પરિવર્તન આવ્યું છે. રાષ્ટ્રીય વન નીતિ 1988 અને સંયુક્ત વન પ્રબંધન તેના ઉદાહરણો છે. સંયુક્ત વન પ્રબંધન અંતર્ગત સરકારે આદિમ પ્રજા અને પર્યાવરણ વચ્ચેના પારસ્પરિક સંબંધોને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે, જેથી આદિમ પ્રજાનો સંતુલિત વિકાસ થઈ શકે. આમ છતાં વિભિન્ન વિકાસ યોજનાઓનો ખનન પ્રવૃત્તિ, ડેમ નિર્માણ સૌથી વધુ ભોગ વિભિન્ન વિકાસ યોજનાઓથી અથવા સમુદાયોને બનાવ્યું છે. તો ખાસ કરીને તેઓના વિસ્થાપનનો પ્રશ્ન સૌથી વધુ જટિલ બને છે. આસપાસના પર્યાવરણ સાથે એકીકૃત થયા હોવાથી તેઓ પુનઃવસવાટ માટે તૈયાર થતા નથી. આદિમ પ્રજાના વિસ્થાપનને પરિણામે તેઓએ નવા સ્થળોએ અનુકૂલન સાધવું પડે છે. આથી તેઓએ અનેક સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે, કારણ કે સરકારી પ્રયાસો હંમેશા મર્યાદિત અને અપૂરતા હોય છે. નવા સ્થળોએ તેઓએ જીવન નિર્વાહથી લઈને સાંસ્કૃતિક ભિન્નતાની સમસ્યાઓનો સામનો કરવાનો આવે છે. આ જ પ્રશ્ન તેઓના સ્થળાંતર દરમિયાન પણ ઉદ્ભવે છે. ઉપરોક્ત પરિસ્થિતિમાં આદિમ પ્રજા માટે અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ બને છે. આથી તેઓ જીવન નિર્વાહની શોધમાં કાયમી કે કામચલાઉ સ્થળાંતર કરે છે. સમગ્ર ભારતમાં વિભિન્ન નગરોમાં તેઓ રોજગારી અર્થે સ્થળાંતર કરે છે. ગુજરાતમાં કોઈ નગર એવું નથી કે જ્યાં
આદિમ પ્રજાએ રોજગારીની માટે સ્થળાંતર કર્યું ન હોય. સામાન્ય રીતે કૃષિ કાર્યમાં એમની સમાપ્તિ પછી તેઓની નગરોમાં રોજગારી અર્થે સ્થળાંતર થયું છે અને કૃષિ કાર્ય હોય ત્યારે તેઓ પોતાના વતનમાં કરે છે. મિત્રો, આપણે જોયું છે કે આદિવાસીઓ જ્યારે કૃષિ કાર્ય હોય એટલે ચોમાસાના સમયમાં ક્યાં હોય છે તો પોતાના વતનમાં હોય છે, કારણ કે ત્યારે એ લોકો કૃષિ કાર્ય કરતા હોય છે. હોળી પછી એ લોકો દિવાળી સુધી ત્યાં જ રહેતા હોય છે. કેમ કે એ લોકો કૃષિ કાર્ય સાથે સંકળાયેલા છે. પરંતુ ત્યાર પછી તેઓનું કૃષિ કાર્ય સમાપ્ત થઈ જતાં તેઓ પાછા શહેરોમાં આવે છે અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાય છે. ઘણા આદિવાસીઓ પોતાની પત્ની અને બાળકોને વતનમાં મૂકીને રોજગારી અર્થે નગરમાં સ્થળાંતર કરે છે. મિત્રો, આપણે જોયું છે કે જે આર્થિક અર્થોપાર્જન માટે જે સ્થળાંતર થાય છે એમાં પુરુષ વર્ગ છે એ પોતાના પત્ની અને બાળકોને ગામડામાં જ મૂકીને શહેરો તરફ વળતો હોય છે તેવું આદિવાસીઓમાં પણ જોવા મળે છે. ત્યારે તેઓના કુટુંબ જીવન પર પ્રતિકૂળ પ્રભાવ પણ પડે છે. જ્યારે તેઓ સહકુટુંબ નગરોમાં સ્થળાંતર કરે છે ત્યારે નવા પ્રશ્નો સર્જાય છે. મિત્રો, તેઓ પતિ પત્ની અલગ રહેતા હોય, બાળકો અલગ રહેતા હોય એટલે તેમના સામાજિક જીવન પર પ્રતિકૂળ પ્રભાવ પડે છે અને એ લોકો કુટુંબ સાથે શહેરોમાં વસવાટ કરવા આવે છે ત્યારે તેઓની પાસે અથવા તેઓની સામે અલગ અલગ ઘણા બધા પ્રશ્નો હોય છે જેનો તેમણે સામનો કરવો પણ પડે છે. સામાન્ય રીતે શિક્ષણના અભાવમાં તેઓ અકુશળ મજૂર તરીકે કારખાનાઓમાં, બાંધકામ પ્રવૃત્તિ કે કૃષિ કાર્યમાં દાખલ થાય છે. શિક્ષણનું પ્રમાણ મિત્રો તેઓમાં ખૂબ જ ઓછું હોય છે અને આને કારણે એ લોકોએ નાના કારખાનાઓમાં કે પછી કૃષિ કાર્યમાં કે પછીથી બાંધકામના કામોમાં મજૂર તરીકેના કાર્યો કરવા પડે છે. તેઓએ ઝૂંપડપટ્ટી કે કામના સ્થળે કે પડતર જમીનમાં કાચું ઝૂંપડું બનાવીને રહેવું પડે છે કે કાચું ઝૂંપડું કે તંબુ તાણીને રહેતા હોય છે, જ્યાં રસ્તા, પાણી, ગટર, વીજળી સહિતની પ્રાથમિક સુવિધાઓ હોતી નથી. એટલે આ બધી જગ્યાઓ એવી હોય છે મિત્રો કે જ્યાં જેમની આપણી પ્રાથમિક જરૂરિયાતો કે જ્યાં રસ્તા, વીજળી, પાણી એ ક્યાંય હોતું નથી અને તેઓએ આ સમસ્યાઓ સામે ઝઝૂમવું પડે છે. સંતાનોને શાળામાં દાખલ પણ કરાવી શકતા નથી, કેમ કે આજે પેઢી અહીંયા છે તો ફરી થોડા સમય પછી તે લોકો પોતાના ગામમાં જશે એટલે આર્થિક ઉપાર્જન માટે એ લોકો શહેર ગામ ભટકતા રહે છે અને એને કારણે તેઓ પોતાના બાળકોને પણ શિક્ષણ આપી શકતા નથી. આથી નવી પેઢીના વિકાસ પર પણ પ્રતિકૂળ પ્રભાવ પડે છે. આ સંજોગોમાં તેઓ માટે નગરીય પર્યાવરણ સાથેના અનુકૂલનના પ્રશ્નો પણ સર્જાય છે. માનસિક તંગદિલી અનુભવે છે. ખાસ કરીને ભાષા, બોલી, જીવનશૈલી, ખાનપાન, પરંપરા અને સમગ્રપણે સાંસ્કૃતિક તફાવતોના લીધે આદિમ પ્રજા નગરીય સમુદાય સાથે અનુકૂલન સાધી શકતી નથી. આથી તેઓ એકલતા અને અલગતા અનુભવે છે. મિત્રો, એ લોકોમાં શહેરોમાં જ્યારે સ્થળાંતર કરે છે ત્યારે એમની સામે ઘણા બધા પ્રશ્નો હોય છે. એમાં એમની ભાષા છે, બોલી છે, પહેરવેશ છે, ખાનપાન છે, પરંપરા છે, સાંસ્કૃતિક જે તફાવતો છે એ બધા તફાવતો તેમના જીવન પર ખૂબ જ પ્રભાવ પાડે છે અને એને કારણે એ લોકો ઘણી બધી સમયે એકલતા કે અનુભવતા હોય છે અને એકલતા અનુભવવાને કારણે તેઓ ઘણી બધી બીજી સમસ્યાઓનો પણ ભોગ બની જતા હોય છે. તો મિત્રો, આવા ઘણી બધી બાબતો છે કે જેને કારણે આદિવાસી સમુદાયના લોકો પર પર્યાવરણીય નીતિની અસર થઈ છે. આવા આંદોલનો અને સમસ્યાઓના પરિણામે ઉદ્ભવેલી વન વિનાશ અને જૈવ વૈવિધ્યના નાશની પરિસ્થિતિએ સરકારને રાષ્ટ્રીય વન નીતિ અને સંયુક્ત વન પ્રબંધન તરફ દોરી ગઈ. જો રાજ્ય સરકારો સંયુક્ત વન પ્રબંધનનો જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ અસરકારક અમલ કરશે તો માત્ર વન વિનાશ કે વન્યજીવોનો વિનાશ જ અટકશે નહીં, પરંતુ આદિમ લોકો છે, જે આદિમ પ્રજા છે, તેઓ પણ વન વિસ્તારમાં સ્થાયી રહી શકશે, રોજગારી પૂરી કરી શકશે, જેથી આદિમ સમુદાયો અને પર્યાવરણ વચ્ચેના ભૂતકાલીન સંતુલન અને પારસ્પરિક સંબંધોની જે પુનઃસ્થાપના છે એ
થઈ શકશે. અસ્તુ.